જય માતાજી મિત્રો, એનડી મોદી બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે। જો આપણે હવે બ્લોગ ચાલુ કર્યો છે કેમ કે આપણે જવાનું છે હવે કારેલા વેણવા। આપણે હેડે છે, જુઓ કારેલા વેણવા જવાનું છે। હવે આપણે આવી તો ફેન્સી વાડ જેવું છે ને વાડે વાડે સી કારેલા કંકોડે અલગ આવે ને કારેલા આવે એટલે હવે જશે ને કંકોડો નહીં વેણવાના પણ કારેલા હી અમારે હોય કારેલા જ મળે। કંકોડો તો હોય નહીં ઉગતો, કંકોડો આપણે પાટણ સાઈડ ઉગી જો આપણે વરસાદ આવ્યો તો ત્યાં ખાડો પડે એમાં મગફળી પહેરી એટલે એ ઉજી છે ને આપણી મગફળીમાં જુઓ દવા સોટેથી બધું બળી ગયું એટલે આપણે જવાનું છે અહીંયા। આપણે હવે ચોપે છીએ અને દરવાજો ખોલશો, દરવાજો ખોલીને જ્યાં એમની વાડે વાડે જોતા જતા કે તો કારેલા શીખની અને આ કારેલા એટલા આયુર્વેદિક છે ને તમારે જો છે ને ડાયાબિટીસ હોય ને ડાયાબિટીસ એને તો જબ્બર ગણકારી આવી એમ દેશીમાં દેશી ઉપચારી જો કહેવાય કારેલાનો કંકોડા છે કારેલા છે। હવે આપણે આવી ગયા છે જુઓ ચોપે એટલે હું તમને બતાવું ચોપો આપણે ખુલ્લો નહીં અશ્વિનભાઈ ચાવી મેરીને આવી ગયા એટલે આપણે હવે કૂદીને જવું પડશે। આપણે જોવું હું ચાવી વચ્ચે પડી હોય તો ચાવી આપણે હોય પડી નહીં એટલે હવે આપણે ચોપો કૂદીને જવું પડશે। એટલે હવે ચોપો કૂદી પછી આપણે બ્લોગ ચાલુ કર્યો। તો મિત્રો આપણે હવે ચોપો કૂદી અને હવે આવી ગયા ચોપો કૂદી લીધો, તાળું મારેલું હતું ને જો હું તમને કારેલાનો વેલો બતાવું। જો આવી પત્તીવાળો હોય છે આ બધો કારેલાનો વેલો છે। હવે હું તમને બે જેવા જો કારેલા મળી ગયું છે, જો કારેલું આપણને મળી ગયું હું તમને બતાવું। જો હું અહીંયા લાવું એટલે પેલો તમને લાવું હાથમાં લાવીને પછી બતાવું તમને। જુઓ આપણે હું તમને કારેલા બતાવું આરે કારેલા એટલે દેશી આવીને તમે જુઓ આવા વેલા હોય આયરા વેલા આવા જુઓ એમાં આ કારેલા મળે છે અને આ કારેલા તમે એકવાર તમે એનું શાક બનાવીને ખો ખાલી તમને ખબર પડી જાય કે ના આ કારેલા કેટલું સ્વાદિષ્ટ આવે એમ। હવે આપણે અહીંયાથી નીકળી ગયા, હવે આપણે તમને હું અહીંયા બતાવું બીજું ને હવે આપણે હું તમને બધા થોડા ભેગા કરીને પછી બતાવું એટલે જો આપણે પછી બતાવવાનું એટલે કીધું આ જોઈ લો। અને આ બધા વેલા છે જો વેણેલા જ છે વસ્તી એટલે હવે આપણે વેણીએ હવે જુઓ કેટલા મળે છે। મિત્રો આપણે આવી ગયા હવે લેર છે જુઓ અમારે લેરમાં ઉતરી ગયા હું તમને બતાવું જુઓ વેલા એના કારેલાના આ કારેલાના વેલા આવીને જો આ કારેલું વળજી તમે જોઈ શકો આ જુઓ આ કારેલું એટલું ગણકારી ને ડાયાબિટીસવાળાને બહુ સારામાં સારું એમ ડાયાબિટીસ હોય એને તો તમે જો ખાવામાં આવે ને તો એને ડાયાબિટીસ જળવાઈ રહે અને બધું જ થાય। જો તમને બતાવું હું આ વળી જુઓ મોટા મોટા કારેલા છે ને એટલે હવે અહીંયાથી હું વેણી લઉં પછી આપણે મળીએ। તો મિત્રો આપણે હવે નહીં જતા વેણવા એટલે વેણી રહ્યા છે અને હવે હું તમને બતાવું જેટલા આપણે વેણે છીએ જુઓ આટલા બધા વેણે છે અંદર જુઓ એક જ વેલામાંથી ખાલી। હવે હું તમને પેલે બીજા વેલે જોઉં એટલે જેટલા છે હું તમને બતાવું। તો મિત્રો હવે આવી ગયા આપણે બીજા વેલે જો આ તો વેલા નોંધારા જ હોય અંદર વળી જે હોય છે જુઓ અમોય વળી જે ભાડો આ વળી જે છે એટલા બધા પેલી સાઈડે પેલા વળી જે ભાડો એટલે હવે તો એનું શાક ખાવાનું ખાલી એક વખત જુઓ મોટા મોટા વળી જે છે જુઓ તમે આ રી ભાડો એટલે હવે આપણે વેણી રહીએ અને આ વેલાને સાફ કરી દઈએ ઘડી વાર તરત લઈ લઈએ। જો આપણે તો કોઈ રાખે ચમકે ઓને આમ જો આમ જોતો ફાવે કોઈ પડ્યું હોય ને તો ખાઈ ના જાય ફૂલ સેફટી અંગાજ જ વેણવાનું કે શાક ખાતા ખાતા ડાયરેક્ટ દવાખાને ભેગા થઈ જાઓ। એટલે હવે ઓને આપણે હવે પાર્ટ 1માં ને પાર્ટ 2માં કન્વર્ટ કરશે એટલે આપણે આ વિડીયોને હવે લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો। જય માતાજી, જય શ્રી કૃષ્ણ બધાને।